Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચેમ્પિયન બેન્ચના ચેમ્પિયન્સ તમામ વિદ્યાર્થીઓનો તમામ ચેમ્પિયન્સનું આજના લેક્ચરની અંદર છે એ હું અક્ષય દાપા એ હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ મને છે એ સેજ કન્ફર્મેશન આપી દેજો કે મારો વોઇસ એ તમારા સુધી એ સ્પષ્ટ રીતે સમજાય છે, તો સ્પષ્ટ રીતે પહોંચે છે કે કેમ. બરાબર, તો જય હિન્દ લખીને છે એ કમેન્ટ કરી દો એટલે મને આઈડિયા આવે કે હા વોઇસ ક્લિયરિટી છે એ ઓકે છે. બરાબર, સ્પષ્ટ રીતે તમને એ સમજાઈ રહ્યું છે. જય હિન્દ ઓકે, તો કન્ફર્મેશન આવી ગયું છે બધા વિદ્યાર્થીઓને. બરાબર, એ સારો અવાજ છે એ આવી રહ્યો છે, સ્પષ્ટ રીતે એ સંભળાઈ રહ્યું છે. એક જ મિનિટ, બરાબર, હું થોડીક ફેનની વ્યવસ્થા એ કરી આવું. ચલો, તો 1 થી 4 યુનિટ છે, 1 થી 4 યુનિટ એ તમારી એ ચાલી ગયા છે. 4 યુનિટ તમે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છો. એ પોયમ નંબર 1 માય સોંગ અને પોયમ નંબર 2 પેન્સિલ, આ બંને પોયમ પણ તમે એ સારી રીતે છે એ ભણી ચૂક્યા છો. તો હવે ફાઇનલી, બરાબર, એ આપણે યુનિટ નંબર 5 કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. બરાબર, યુનિટનું નામ શું છે? પ્લેઇંગ વિથ ફાયર, મતલબ કે આગ સાથે રમત. કેમ એ છે થાય છે? ઓકે, ચલો. પ્લેઇંગ વિથ ફાયર એટલે શું થશે? તો કે આગ સાથે રમત, બરાબર, એવું થશે. તો એ યુનિટ છે, એ યુનિટને આપણે એ ચર્ચા આજે એ કરવાની છે. એક જ મિનિટ, બરાબર. હા, આગ સાથે રમત. હવે ઘણાને આમ થતું હશે, હે સાહેબ, આમાં તો એવી કેવી વાત કે જેમાં આપણે આગ સાથે રમત કરવાનું છે? દાજી તો નહીં જઈએ ને? નહીં નહીં ભાઈ, એવું કાંઈ નહીં થાય. બરાબર, તો ફટાફટ આજના લેક્ચરની અંદર એ આપણે છે એ સ્ટોરીનો એ જે ઓવરવ્યૂ છે એ ઓવરવ્યૂને છે આપણે કમ્પ્લીટ કરવાનો છે. બરાબર, એમ કહેવાય કે માઇન્ડ મેપ છે એ આપણે માઇન્ડ મેપને છે એ કમ્પ્લીટ કરવાનો છે. બરાબર, તો બધાને એક ટાઇટલ છે એ ક્લિયર થઈ ગયું છે. હવે આપણે છે, બરાબર, અહીંયા શું કરવાનું છે? તો કે આખી સ્ટોરી છે પાઠની સમજવાની છે. બરાબર, ખાસ આ સ્લાઇડ તમારા માટે અગત્યની સાબિત થશે. બરાબર, કારણ કે એ ટૂંકું અને ટચ એ રિવિઝન કરવું હોય તો આ સ્લાઇડ તમારા માટે બેસ્ટ થશે. બરાબર, ડિટેલમાં તો આપણે જોવાના જ, પણ આ પાર્ટની અંદર આપણે શું જોવાનું છે? બરાબર, એનો ઇન્ટ્રો, એના નંબરિયા અહીંયા આપણે અત્યારે પાડી દઈએ છીએ. રેડી છે? ચલો, તો આ પાર્ટની અંદર, બરાબર, પહેલું જ સેન્ટેન્સ એવું છે કે વન ઓફ ધ ફેવરિટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇઝ દીપાવલી. બરાબર, દીપાવલી શબ્દ તમારી યાદ રાખવાનો છે કે ભારતનો લોકપ્રિય તહેવાર છે. બરાબર, એ લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર કયો છે? તો કે દિવાળી, અથવા તો જેને નોર્થમાં શું કહેવામાં આવે છે? બરાબર, દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. રેડી? પહેલો પ્રશ્ન. બીજું, તો દીપાવલીની અંદર, દિવાળીની અંદર શું હોય છે? બરાબર, તો કે એ સ્વાભાવિક છે, બરાબર, કે એ બાળકો છે સૌથી વધારે એ પોતે જે ક્રેકર્સ હોય છે, જે ફટાકડા હોય છે, ફાયરવર્ક હોય છે, એ ફટાકડાને ફોડવા માટે છે આતુર હોય છે, ઉત્સુક હોય છે. એટલે સાંજના સમયે ફટાકડા છે, બરાબર, એ ઊંચે આકાશમાં જાય છે અને પોતે મોટા ધડાકા સાથે, બરાબર, એ ફટાકડા સળગે છે. આ બાળકોની એક્સાઇટમેન્ટ હોય છે. બરાબર, હવે તમને પણ ઘણી બધી વાર એવો વિચાર આવ્યો છે જ્યારે તમે નાના હશો ત્યારે. આ યુનિટ ભણ્યા પહેલાની વાત છે. આ યુનિટ ભણો છો એટલે અમુક વિચાર છે તમારા સ્તંભી જવાના છે, બંધ થઈ જવાના છે. શું કામ? જોજો. બરાબર, શું કહે છે કે આ યુનિટની અંદર, બરાબર, જે ફટાકડાની વાત છે એ ક્લિયર થઈ જવાની છે. કે તમને પણ એવો વિચાર આવતો હોય છે. શું વિચાર આવશે? હે સાહેબ, આ ફટાકડાની અંદર નાખવામાં શું આવતું હોય છે? બરાબર, એમાં કાંઈ ધાણા જીરું મરચું તો એવું તો નાખવામાં ન આવ્યું. તો તમને બધાને ખબર છે ફટાકડાની અંદર જે મૂળભૂત પદાર્થ છે એ મૂળભૂત પદાર્થ છે એ કયો હોય છે? બ્લેક પાવડર. મૂળભૂત પદાર્થ છે એ કયો હોય છે? બ્લેક પાવડર. અને જે બ્લેક પાવડર છે, બરાબર, એ બ્લેક પાવડરને રિલેટેડ આપણે આ યુનિટની અંદર વાત કરવી છે. અને બ્લેક પાવડરની વાત જ્યારે આવી છે તો સાહેબ આ જે ફટાકડા બને છે એ ફટાકડા બને છે અને શું કહેવાય? તો એના વિશેની વાત પણ આપણે કરવાની છે. મેઇન ટોપિક ઉપર આવીએ, પાયરોટેકનિક.
આપણે આની અંદર વાત કરવાની છે પાયરોટેકનિકની અંદર, બરાબર. પાયરોટેકનિક. હવે પાયરોટેકનિક એમાં ઘણું બધું યાદ રાખવાનું છે. જો આ બહુ આઈએમપી પેરેગ્રાફ છે, બરાબર, ધ્યાન રાખજો. પાયરોટેકનિક પહેલા તો શબ્દ યાદ રાખવાનો છે. કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષા પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. પાયરોટેકનિક શબ્દ છે, બરાબર, એ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષા પરથી ઉતરે. આ પાયરોટેકનિકનો મતલબ શું થાય સાહેબ? તો કે સાયન્સ ઓફ મેકિંગ ફાયરવર્ક. સાયન્સ ઓફ મેકિંગ ફાયરવર્ક, બરાબર. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે, એ ફટાકડા બનાવવાના વિજ્ઞાનને એ પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે, બે શબ્દનો બનેલો છે. આમ જો આય અમારા હાથ સાઈડ એવું કે કઈ ધ્યાન ન હોય ને, બરાબર, તમે આમ જો આય આય અહીંયા ધ્યાન રાખજો. આ એટલે સમજી જાય ને, અહીંયા ધ્યાન રાખવાનું, બીજું કાંઈ નહીં. પાયરોટેકનિક છે બે ભાષાનો શબ્દ, બે શબ્દનો બનેલો છે. એક શબ્દ છે પાયર અને બીજો શબ્દ છે ટેકનિક, બરાબર. પાયર અને ટેકનિક. હવે આનો અર્થ પણ આપણે યાદ રાખવો પડશે. તો પાયરનો મતલબ શું થાય? તો કે પાયર મીન્સ, પાયરનો મતલબ થાય ફાયર. પુષ્પા નામ સુન કે ફ્લાવર, સમજે क्या? फायर है मैं, बराबर. तो फायर है नहीं याद રાખવાનું, પાયર હે મેં, બરાબર. પાયર એટલે શું થાય? ફાયર, આગ. અને ટેકનિક, ટેકનિકનો મતલબ શું થાય? તો કે ટેકનિકનો મતલબ થાય આર્ટ. આર્ટ એટલે કળા, બરાબર. તો જો કેટલું એ પરફેક્ટલી તમે છે આખો પેરેગ્રાફ જોઈ લીધો કે વોટ ઇઝ પાયરોટેકનિક. પાયરોટેકનિક કોને કહેતો? કે સાયન્સ ઓફ મેકિંગ ફાયરવર્ક, બરાબર. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક કહેવાય, બરાબર. ફ્રોમ વિચ લેંગ્વેજ પાયરોટેકનિક વર્ડ કમ ફ્રોમ. પાયરોટેકનિક વર્ડ એ કઈ ભાષાનો શબ્દ છે? પાયરોટેકનિક શબ્દ છે કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? ગ્રીક, બરાબર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાયરોટેકનિક, બરાબર. પાયરોટેકનિકનો મતલબ શું થાય? તો કે પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. રેડી છે? ચલો આગળ છે. તો પાયરોટેકનિક. હવે તમને એમ થાય, હે સાહેબ, કે આવડી મોટી ટેકનિકની તમે વાત કરો છો, પાયરોટેકનિકની તમે જ્યારે વાત કરો છો, તેમાં ખાલી ફટાકડાનો સમાવેશ થાય નહીં, બરાબર. તો પાયરોટેકનિકની અંદર ફટાકડાનો સમાવેશ ન થાય, પણ કેટલી બાબતોનો સમાવેશ થાય? તો કે ફ્રોમ સેફટી મેચ. સેફટી મેચ એટલે શું થાય? તો કે દિવાસળી, બરાબર. ઘણા પાછા આ કે મેચ રમવાની વાત છે, દિવાસળીની વાત, દિવાળસી નહીં, દિવાસળી, બરાબર. એવરીથિંગ ઇન્ક્લુડ ઇન ફાયર વર્ક. ફાયર વર્કની અંદર એ ઘર વપરાશની દિવાસળીથી માંડીને રોકેટના જે બૂસ્ટર્સ છે, એ રોકેટના બૂસ્ટરનો પણ સમાવેશ છે, થઈ જાય છે. રેડી છે? ડન છે? હવે આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર, કે પાયરોટેકની અંદર આટલી બધી વસ્તુનો સમાવેશ તો થાય છે, પણ એમાં જે સેફટી મેચ છે, એ સેફટી મેચને એ પાયરોટેકનિકના સ્પેશિયલ ડિવાઇસ તરીકે કન્સિડર કરવામાં આવે છે. કેવું ડિવાઇસ? સ્પેશિયલ ડિવાઇસ, ખાસ સાધન તરીકે છે એ ગણવામાં આવે છે. શું કામ એવું? તો કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે જે સેફટી મેચ છે, જે દિવાસળી છે, એ દિવાસળીમાં પાયરોટેકનિકની બધી જ અસરો છે, એ બધી જ અસરો હાજર હોય. કેવી કેવી અસર હોય? તો કે લાઇટ, સ્મોક, સાઉન્ડ, ગેસ, હીટ. આ બધી જ અસરો, બરાબર, આ ડિવાઇસની અંદર હાજર હોય. કેમાં? સેફટી મેચની અંદર. તમે સળગાવો દિવાસળી એટલે લાઇટ, પ્રકાશ બહાર આવે. સળગાવો એટલે એમનેમ સાની માની, બરાબર, હળગી તો જાય જ નહીં, અવાજ કરે ભાઈ, છુમ્મદીને બોલે, બરાબર. તો સાઉન્ડ. સળગાવો એટલે શું નીકળે? ધુમાડા, સ્મોક. ધુમાડાની અંદર અલગ અલગ ગેસ હોય, ગેસ, વાયુ, અને હીટ, બરાબર, ગરમી છે એમાંથી બહાર આવે. તો પાયરોટેકનિકનો સ્પેશિયલ ડિવાઇસ છે, બરાબર. The household match is considered as a special pyrotechnic device because all the pyrotechnic effect, light, smoke, gas, sound and heat are present in it. પાયરોટેકનિકના ખાસ સાધન તરીકે ઘર વપરાશની દિવાસળીને ગણવામાં આવે છે, કારણ કે એની અંદર એ પાયરોટેકનિકની તમામ અસરો છે એ હાજર હોય છે, પ્રેઝન્ટ હોય છે, બરાબર. તો આ વાત હતી એ દિવાસળી અને એ પાયરોટેકનિકની, બરાબર. હવે છે એ બ્લેક પાવડરની વાત આવે છે, બરાબર. બ્લેક પાવડરની વાત આવે છે. તો આ જે બ્લેક પાવડર છે,
એ બ્લેક પાવડરનો થોડોક ઇતિહાસ છે, એનો પોર્શન તમને આપવામાં આવ્યો છે. બરાબર. શું કહે છે કે અકોર્ડિંગ સમ હિસ્ટ્રીશિયન, હવે આપણે વાત કેની કરવાની છે? બ્લેક પાવડરની. તમે જેને બરાબર એ ગુજરાતીની અંદર બ્લેક પાવડર, બરાબર, બ્લેક પાવડરની આપણે વાત કરવી છે. તમે જેને ગુજરાતીની અંદર દારૂ ગોળો કયો છો, બરાબર. ઘણા તો એ ગામડાની અંદર શું કે ખબર, ગંધરક કે ગંધરક. આપણને એમ થાય આ શું હોય છે, ગંધરક કે ગંધરક. બ્લેક પાવડર, કાળો પાવડર, દારૂ ગોળાની વાત છે ભાઈ, બરાબર. તો એ બ્લેક પાવડરનો ઇતિહાસ છે. બ્લેક પાવડરના ઇતિહાસની કેટલીક એ પોર્શન, કેટલોક ભાગ છે તમને આપવામાં આવ્યો છે કે અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીશિયન, ફટાકડાની અંદર જે મૂળભૂત પદાર્થ વપરાય છે એ પદાર્થ કયો? બરાબર, બ્લેક પાવડર. અને હવે એ બ્લેક પાવડરની વાત છે, બરાબર. બ્લેક પાવડર વિશે એ હિસ્ટ્રીશિયન્સ બોલે તો શું થાય? તો કે ઇતિહાસકારો, બરાબર. જે ઇતિહાસકારો છે ને, હા છે, એ ઇતિહાસકારો છે, એના મત મુજબ અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીશિયન્સ, બરાબર, બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરની શોધ કરનાર જો કોઈ દેશ હોય તો એ દેશ કયો છે? ઇન્ડિયા. જો ખાસ ધ્યાન રાખજો, ટ્રુ ફોલ્સ ની અંદર આ વાક્ય પૂછાશે તો કન્ફ્યુઝ થશો. તમારે શબ્દ પકડી રાખવાનો છે, હિસ્ટ્રીશિયન્સ, ઇતિહાસકાર. હિસ્ટ્રીશિયન એટલે શું થાય? ઇતિહાસકાર, ઇતિહાસવેદો, બરાબર, ઇતિહાસ શાસ્ત્રીઓ. કે અકોર્ડિંગ ટુ હિસ્ટ્રીશિયન, ઇતિહાસકારોના મત મુજબ જે બ્લેક પાવડરની શોધ, બરાબર, જે પાયોનિયર છે, એ પાયોનિયર કોણ છે ના? તો કે ઇન્ડિયા. ભારતીય દેશ બ્લેક પાવડરનો, બરાબર, શોધ કરનારો દેશ છે. પણ કોના મત મુજબ? ઇતિહાસકારોના મત મુજબ. હું કામ એવું કીધું? બરાબર, તો કે શુક્રાંતિ નામનો ગ્રંથ લખાણો હતો, બરાબર. શુક્રાંતિ નામનો જે ગ્રંથ છે કે જે આજથી 2000 વર્ષ પહેલા, બરાબર, 2000 વર્ષ પહેલા શુક્રાંતિ નામનો ગ્રંથ લખાણો હતો. એની અંદર એવો ઉલ્લેખ હતો, બરાબર, શેનો? તો કે વેપન્સ લાઈક અ પ્રોજેક્ટાઇલ વેપન્સ, યુદ્ધ માટેના સાધનો, લાઈક અ ગન, બરાબર, બંદૂક જેવા યુદ્ધ માટેના સાધનો છે, બરાબર, એ સાધનોનો ઉલ્લેખ હતો. કયા ગ્રંથની અંદર? શુક્રાંતિ નામના ગ્રંથની અંદર, બરાબર. તો એનો રેફરન્સ લઈને, એનો સંદર્ભ લઈને ઇતિહાસકારો એવું માને છે, બરાબર, કે જે આ બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરના પાયોનીર, એ બ્લેક પાવડરના શોધ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ કોણ છે? તો કે એ કોઈ દેશ હોય તો એ દેશ કોણ છે? ઇન્ડિયા છે, ઇન્ડિયન પીપલ છે. પણ બરાબર, એ ઉલ્લેખ જોવા મળ્યો કેમાં? પુસ્તકની અંદર. પુરાવા હતા નહીં, પુરાવા વગર દુનિયા માને નહીં. એ તો પરચા તમારે પૂરવા પડે ભાઈ, પુરાવા દેવા પડે. તમે એમ કહો, બરાબર, કે મોટા આ વખતે મારે 95% આવે તો જ બકે. હું કામ? કારણ કે બધી ટેસ્ટમાં મારે છે એ 95% કરતાં વધારે માર્ક આવે છે. પણ દુનિયા છે એને સ્વીકારે નહીં. પણ જ્યારે તમે રિઝલ્ટ લાવો, તમે જ્યારે એમાં 95% લાવી નાખો અને પછી તમે આમ ઘા કરો, બરાબર, કે જોઈ લે, ત્યારે દુનિયા છે તમને સલામ કરે. ત્યારે છે એ રિઝલ્ટને દુનિયા સ્વીકારી લેશે. એટલે ભારતીય દેશને, બરાબર, ભારતીય દેશ છે એની પાસે એ કોઈ એવા સચોટ પુરાવા નહોતા કે આ બ્લેક પાવડર છે, બ્લેક પાવડરની શોધ, બરાબર, એ અમે કરેલી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે સામાન્ય રીતે જે ચાઇનીઝ લોકો છે, કોને? ચાઇનીઝ લોકોને, પીપલ ઓફ ચાઇના. પેલા ઓલે આવી આંખી ખુલ્લી, ખબર? હા, ઈવડાઈ, બરાબર, ક્યારેક જ જાગતા હોય, એ જાગતા જ હોય, બરાબર. હા, પણ આંખ્યું છે ને એવી છે, બરાબર. ધ પીપલ ઓફ ચાઇના એટલે કે જે ચાઇનીઝ લોકો છે, એ ચાઇનીઝ લોકોને જનરલી એ બ્લેક પાવડરના જનક તરીકે, બરાબર, એ માનવામાં આવે છે. બ્લેક પાવડરના શોધક તરીકે માનવામાં આવે છે. ટ્રુ ફોલ્સની અંદર જનરલી શબ્દ આવે તો તમારે જવાબ ચાઇનીઝ લખવાનો છે, બરાબર. હિસ્ટ્રીશિયન શબ્દ આવે તો જવાબ તમારે શું લખવાનો છે? ઇન્ડિયા લખવાનો છે. રેડી છે? બરાબર.
હવે શું થયું તો કે બ્લેક પાવડરની અંદર આવી માથાકૂટ થઈ, ઓલા કે અમે શોધ્યું, ઓલા કે અમે શોધ્યું, બરાબર. હવે શું થયું તો કે જે આ બ્લેક પાવડર છે, બરાબર, એ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે એ રિવીલ થયો, એ ફોર્મ્યુલા છે એ જાહેર થયો, બરાબર. અને આ જે ચાઇના વાળા છે, બરાબર, એને ક્યારે તો કે 1000 વર્ષ પહેલા છે આ શોધ્યો હતો. આપણી પાસે તો 2000 વર્ષ પહેલા તો તૈયાર હતું ભાઈ, બંદૂકો હતી, બંદૂકો હોય, બરાબર, તો ગોળીઓ તો હોય જ તે ને, અને ગોળીઓ હોય તો બ્લેક પાવડર હોય, કારણ કે બંદૂક કાંઈ છૂટી ગાતો ન કરવાની, મોટા કે આ ગોદા ન આંટી જાય એમ ન હોય ભાઈ, બરાબર એમ. એટલે જે ચાઇનીઝ લોકો છે, એ ચાઇનીઝ લોકો છે એને 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી છે એવું માણસો, એવું દુનિયા છે માને છે જ્યારે જનરલી શબ્દ આવે ત્યારે. રેડી. હવે એ બ્લેક પાવડરનું જે ફોર્મ્યુલા છે, જેનું બંધારણ છે, બરાબર, જે ફોર્મ્યુલા છે જેનું બંધારણ છે, બરાબર, એ બંધારણને એ રિવીલ થયો, એ બંધારણ છે બહાર પડી ગયો, બરાબર. અને એ પશ્ચિમી દેશો સુધી, એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીમાં, બરાબર, વેસ્ટર્ન બાજુ છે, બરાબર, એ ફેલાતા ફેલાતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગી ગયો. કેટલો સમય લાગી ગયો? વેસ્ટ દિશામાં, બરાબર, પશ્ચિમ દેશો સુધી છે એ પહોંચતા પહોંચતા છે એ 200 વર્ષ જેટલો સમય લાગી ગયો. આ જે જમાવટ થઈ હતી બ્લેક પાવડર છે, બરાબર, જે ચાઇના વાળાએ બહાર પાડી દીધો, બરાબર, એનો ફોર્મ્યુલા બહાર પાડી દીધો, એને પહોંચતા પહોંચતા, બરાબર, એ 200 વર્ષ જેટલો સમય લાગી ગયો. અને પછી શું થયું તો કે, બરાબર, 1242 ની અંદર, ખાસ યાદ રાખવાનું છે આ સાલવારી, ટ્રુ ફોલ્સ ની અંદર આવશે કે 1242 ની અંદર, બરાબર, એક ઇંગ્લિશ મોન્ક હતા. ઇંગ્લિશ મોન્ક, મોન્ક એટલે સાધુ, ને એ પણ પાછા કેવા હતા? ઇંગ્લિશ. એક અંગ્રેજ સાધુ હતા કે જેનું નામ હતું રોજર બેકોન. આ રોજર બેકોન નામના જે અંગ્રેજ સાધુ હતા, એ રોજર બેકોન નામના અંગ્રેજ સાધુ છે, બરાબર, એ આ બ્લેક પાવડર બનાવવાના ફોર્મ્યુલાને રિવીલ કરે છે, લખે છે. કેવી રીતે લખ્યો? કારણ કે, બરાબર, આ ભાઈ અઘરી વસ્તુ છે. લખ્યો ખરી, પણ એને કેવી રીતે લખ્યો તો કે કોડ લેંગ્વેજ ની અંદર. કોડ લેંગ્વેજ બોલે તો કેવી ભાષા થાય તો કે સાંકેતિક ભાષાની અંદર લખે છે, બરાબર. કેવી ભાષાની અંદર લખે છે? સાંકેતિક ભાષાની અંદર. શું કામ? કારણ કે જો આ પદાર્થ કોકના હાથમાં આવી ગયો, કારણ કે આ વ્યક્તિ છે એ બહુ વિચારવાળો હતો, બરાબર, વિચારીને કામ કરનાર વ્યક્તિ હતો. એ આ બ્લેક પાવડરને ડેન્જરસ સબસ્ટન્સ એટલે પદાર્થ, એ જે આ બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરને ડેન્જરસ સબસ્ટન્સ, બરાબર, એ ખતરનાક પદાર્થ છે એ માનતો હતો. કોણ? રોજર બેકોન, બરાબર. એટલા માટે એણે જે એનું બંધારણ લખ્યું કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિને, બરાબર, આ બંધારણ મળે, પણ એ કેવી ભાષામાં લખ્યું? કોડ લેંગ્વેજની અંદર લખ્યું, એ સાંકેતિક ભાષાની અંદર લખ્યું, બરાબર. રેડી છે? હવે શું થાય છે તો બ્લેક પાવડર છે એ બ્લેક પાવડરનું બંધારણ છે એ લોકો સુધી પહોંચી ગયું છે, બરાબર. કોડ લેંગ્વેજની અંદર છે આ ભાઈ બંધારણ લખ્યું છે. હવે વાત આવે છે, બરાબર, કે આ બ્લેક પાવડર છે તો બ્લેક પાવડરની અંદર શું નાખવામાં આવતું હશે? એવી કઈ વસ્તુઓ છે કે એ બ્લેક પાવડરનો, બરાબર, એમાં એ ઉપયોગ થતો હશે? તો PCS યાદ રાખવાનું છે, બરાબર. 3 વસ્તુ છે એ બ્લેક પાવડરની અંદર નાખવામાં આવે છે. PCS, બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ, P ફોર ધી પોટેશિયમ નાઇટ્રેટ, C ફોર ધી ચારકોલ, અને S ફોર ધી સલ્ફર, બરાબર. આ બ્લેક પાવડરની અંદર 3 વસ્તુનું કોમ્બિનેશન હોય છે, 3 વસ્તુનું મિશ્રણ હોય છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, અને એનું ચોક્કસ પ્રમાણ પણ હોય છે, 75:15:10. આ પ્રમાણની અંદર, બરાબર, એ 3 વસ્તુ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર એ બ્લેક પાવડરની અંદર એ કમ્બાઈન કરવામાં આવે છે, મિશ્રિત કરવામાં આવે છે, અને એનો બ્લેક પાવડર બને છે. હવે શું થાય તો કે આ થયું, બરાબર. 3 વસ્તુ યાદ રાખજો. PCS 75:15:10, 2 થી 3 વાર આ પેરેગ્રાફ છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયો છે, ખાસ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. આ બ્લેક પાવડર એ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન એવું છે, જેવું તેવું નથી, કેવું છે? એવું છે, બરાબર. આ બ્લેક પાવડર ઇઝ ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ કે in future there is no further alteration and improvements needs to be.
આ બ્લેક પાવડર એકમાત્ર રાસાયણિક ઉત્પાદન એવું છે કે જેની અંદર કોઈ પણ ઇલેક્ટ્રેશન એટલે બદલાવ ચેન્જ, કોઈ પણ બદલાવ કરવાની જરૂર નથી પડી, બરાબર, અને ઇમ્પ્રુવમેન્ટ કોઈ પણ સુધારો કરવાની પણ જરૂર પડી નથી, બરાબર. એટલે આ બ્લેક પાવડરની વાત થઈ, 3 વસ્તુ પીસીએસ રેડી. હવે આગળ વાત કરવાની છે તો કે અત્યારે જે મોડર્ન કેમિસ્ટ્રી છે એ મોડર્ન કેમિસ્ટ્રીનો વિકાસ થવાથી, બરાબર, એ જે ફટાકડા છે એ ફટાકડાની લાઇટ ને સ્મોક ને જે સાઉન્ડ ઇફેક્ટ છે એ આખી અલગ જ થઈ ગઈ છે, બદલાઈ ગઈ. પહેલા ફટાકડા આવા નહોતા આવતા, અત્યારે તો કેવા કેવા ફટાકડા, આ પાયરો તમે બરાબર જે મેરેજમાં ગન લ્યો છો, અમુક તો ટાઈમિંગ વાળા ફટાકડા, પાયરો તો ઇલેક્ટ્રિક આવે, દિવાસળી વગર હળગે ભાઈ, બરાબર. પાયરો જો આપણે ટેકનિક જોઈ એની જ વાત છે, રેડી. તો એ શા માટે એવું થયું તો કે અત્યારે જે મોડર્ન ઇન્ડસ્ટ્રી છે, બરાબર, મોડર્ન કેમિસ્ટ્રી છે, એ મોડર્ન કેમિસ્ટ્રી છે એનો વિકાસ થવાથી, બરાબર, એ 3 ધાતુ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટીટેનિયમ. હવે આને યાદ કેમ રખાય તો કે આને એએમટી યાદ ન રખાય, આને એટીએમ બનાવી દેવાય, એટીએમ, બરાબર, એટીએમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટીટેનિયમ અથવા ટાઇટેનિયમ. આ 3 જે ધાતુ તત્વો છે એ 3 ધાતુ તત્વોને લીધે, બરાબર, જે ફટાકડાની જે બ્રિલિયન્સ છે, જે એની તેજસ્વીતા છે, એની ઇફેક્ટ છે રંગોની, એની અંદર પુષ્કળ વધારો થયો છે, બરાબર. અને એ જે રિસર્ચ છે એ રિસર્ચ કરતા કરતા કેટલો સમય લાગ્યો, બરાબર, ડિકેડ, દાયકાનો સમય છે લાગી ગયો. ડિકેડ બોલે તો દાયકો, દાયકો એટલે શું થાય તો કે 10 વર્ષ, 10 વર્ષ, બરાબર, એ 10 વર્ષનો સમય લાગી ગયો. અને ફટાકડાની અંદર છે એ રંગો છે એ ડેવલપ કરવામાં આવ્યા, બરાબર. હવે રંગો છે એના 2 પ્રકાર છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કિડિસેન્સ, બરાબર. એમાં કંઈ કશું એ બહુ ડિટેલમાં જવાનું નથી. એવો પદાર્થ, બરાબર, એવો પ્રકાશ કે જેને એ ગરમ કરતા, બરાબર, એને અંદર એ રંગો છે એનું પરિવર્તન થતું હોય, બરાબર, એને શું કહેવાય, ઇન્કિડિસેન્ટ પ્રકારની લાઇટ કહેવાય. અને લ્યુમિનિસેન્સ એટલે સાદો પ્રકાશ, બરાબર. આપણે કોઈ ફટાકડો છે, કોઈ લવિંગીઓ છે, એને સળગાવીએ, બરાબર, તો તરત જ સળગી જાય, એને ગરમ થવાની વાર ન લાગે. પણ કોઈ દાડમ છે, બરાબર, એને તમે સળગાવો છો તો એ દાડમ છે એ તમે જેવી એને આગ ચાંપો છો એ ભેગું સળગી નથી જતું, પણ એ છે એ યોગ્ય ગરમ થાય છે, અને જેવું ગરમ થાય છે એમાંથી અલગ અલગ પ્રકારના રંગો છે નીકળે છે, તો ઇન્કિડિસેન્ટ પ્રકારનો પ્રકાશ કહેવાય, બરાબર. તો એ પ્રકાશ છે એ 2 પ્રકારના છે, ઇન્કિડિસેન્ટ લાઇટ અને એ લ્યુમિનિસેન્સ લાઇટ, એની વિશે વાત છે. અને પછી એ ફટાકડાનો જે ઇતિહાસ છે એ ફટાકડાનો ઇતિહાસ પણ છે થોડોક આપવામાં આવ્યો છે. એ ફટાકડાના ઇતિહાસને આપણે આ ખૂણાની અંદર લઈ લઈએ જો, બરાબર. તો એવું કહેવામાં આવે છે કે પહેલા જે ફટાકડા છે એ ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, ચાઇનામાંથી ઇમ્પોર્ટ, બરાબર. હવે આ શબ્દમાં ઘણાને તકલીફ હશે. ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે શું થાય, આયાત કરવી, બરાબર. ઇમ્પોર્ટ એટલે શું થાય, આયાત કરવી. આપાત નથી, આયાતો છે. ઇમ્પોર્ટ એટલે શું થાય, આયાત કરવી, બરાબર. હવે જો આમ નામ યાદ રહી જાય, ઇમ્પોર્ટ, આયાત, આયાત એટલે શું થાય, આવે, આયાત આવે એટલે શું થાય, બહારના દેશમાંથી આપણા દેશમાં વસ્તુ આવે, એને કહેવાય ઇમ્પોર્ટ, બરાબર. તો ફટાકડા છે, ફટાકડા ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા, ફાયર વર્ક છે એ ફાયર વર્ક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, બરાબર, અથવા એની પહેલા એ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા. ચાઇનામાંથી ફટાકડા છે એને આયાત કરવામાં આવતી, બરાબર. એટલે ચાઇના વાળાને એમ જ હતું, બરાબર, કે આપણે ફટાકડા મોકલવી તો જ ભારતવાળા ફટાકડા ફોડે, પણ એને ખબર નહોતી, બરાબર, કે આ મેરા ભારતમાં ને ભાઈ ઘરે ઘરે વૈજ્ઞાનિકો છે અમારે, તમે વિચારું ન હોય એવા પ્રયોગ તો, બરાબર, એ રસ્તામાં હાલતા ચાલતા મસ્તીમાં કરી નાખે, બરાબર. એટલે શું થયું તો કે સેકન્ડ વર્લ્ડ વોર હતું, સેકન્ડ વર્લ્ડ વોર જ્યારે ચાલતું હતું, બરાબર, બીજું વિશ્વ યુદ્ધ જ્યારે છે એ શરૂ હતું, ત્યારે ચાઇના વાળા નક્કી કરે છે, શું નક્કી કરે છે, બરાબર, તો કે આ ફટાકડા છે એને ઇમ્પોર્ટ, બરાબર, એ બંધ કરી દે છે કે હવે ભારતની અંદર આપણે ફટાકડા, બરાબર, એ મોકલવાના છે નહીં, બરાબર. પણ ભારતવાળાએ નક્કી કર્યું કે ફટાકડો તો આજે ફૂટે અને ફટાકડો તો કાલે ફૂટે, અને ફટાકડો ફૂટશે, ફૂટશે અને ફૂટશે, બરાબર. અને ફોડ્યા ભાઈ, કેવી રીતે ફોડ્યા તો કે સુસુડિયા કર્યા, ના ભાઈ ના, જમાવટ વાળા જ ફોડ્યા. તો કે શું થયું, શું જુગાડ કર્યો તો કે, બરાબર, તામિલનાડુ છે એ તામિલનાડુની અંદર, તામિલનાડુ છે એ તામિલનાડુની અંદર એક સ્થળ છે કે જેનું નામ છે શિવાકાશી,
બરાબર. એ શિવાકાશી નામનું જે સ્થળ છે કે જે બરાબર મેચ બરાબર જે દિવાસળી છે એ દિવાસળીનું ઉત્પાદન કરતા હતા. બરાબર, ક્યાંનું ઉત્પાદન કરતા હતા? દિવાસળી બનાવતા હતા. બરાબર. હવે દિવાસળીમાં પણ આપણે વાત કરી કે પાયરોટેકનિકની બધી અસર હાજર હોય. હવે એમાંથી એને વાર લાગે? નો વાર લાગે. એટલે તામિલનાડુ બરાબર ના શિવાકાશી નામના સ્થળમાં જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર હતા, જે દિવાસળી બનાવનાર વ્યક્તિઓ હતા, દિવાસળીના નિર્માતા હતા, એ લોકોએ બરાબર સ્ટાર્ટેડ મેકિંગ ફાયર વર્ક ફોર ઇન્ડિયા બરાબર કન્ટ્રી. એણે દેશ માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. અને આજે પણ દેશના 60-70% ફટાકડા છે એ તામિલનાડુની અંદર બને છે, શિવાકાશી નામના સ્થળે બને છે. એટલે નંબર ઓફ યુનિટ બરાબર ઘણા બધા એ નાના નાના એકમોની અંદર આ ફટાકડા છે એ તૈયાર થાય છે. એટલે આ તો ફટાકડાનો ઇતિહાસ બરાબર. અને પછી એ કેટલાક જે સેફ્ટી પ્રેકોશન્સ છે, ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એ બાબતોની ચર્ચા છે આ યુનિટની અંદર કરવાની છે. અને આ યુનિટમાંથી શોર્ટ નોટ બરાબર એ આવી શકે છે, પાયરોટેકનિક એન્ડ સેફ્ટી પ્રિકોશન્સ વાઇલ ક્રેકિંગ ફાયર્સ. આ શોર્ટ નોટ ખાસ અગત્યની છે બરાબર, કે ફટાકડા ક્રેક કરતી વખતે, ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. તો એ આપણે આ યુનિટની અંદર ડિટેલમાં જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો એક જ સ્લાઇડની અંદર બાકાજી કે આપણે ફાઇનલી બોલાવી દીધી છે બરાબર. અક્ષર થોડાક તમને નાના લાગશે પણ એક જ સ્લાઇડની અંદર વ્યવસ્થિત રીતે મોટા ભાગના ક્વેશ્ચનનો આન્સર બરાબર એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે લગભગ છે આમાં બધું તો ન કહી શકાય બરાબર, પણ એ 90% ઓફ યોર યુનિટ બરાબર તમારું છે એ યુનિટનું 90% ભાગ છે એ આની અંદર છે એ આવી ગયો છે. રેડી છે? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર એ આ જે સ્લાઇડ છે એ સ્લાઇડને એકવાર એ તમારે તમારી જાતે એ તમારું જે પેજ છે બરાબર એ પેજની અંદર છે એ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. તો ચલો હવે આપણે યુનિટ છે એનો ઓવરવ્યૂ જોઈ લીધો છે બરાબર. હવે આપણે યુનિટ છે એને જોવાનું છે. રેડી? હવે યુનિટ જોતી વખતે તમારે શું કરવાનું છે? તો કે લેક્ચરમાં તો ધ્યાન રાખવાનું જ છે, પણ સાથે સાથે જે યુઝફુલ વર્ડ્સ છે, જે ઉપયોગી શબ્દો છે, અઘરા લાગતા જે તમને શબ્દો છે, એ શબ્દોને તમારે ટેક્સ્ટ બુકની અંદર છે એ ઉતારતા જવાના છે, અથવા માઇન્ડની અંદર બરાબર તમારે સેટ કરતા જવાના છે. કારણ કે ચોપડીમાં હશે બરાબર તો એ ક્યારેક ભૂલાશે, પણ ખોપડીમાં હશે બરાબર તો આપણને એ તરત જ કામ લાગશે. ચોપડીમાં શું થાય? ચોપડી ખોલવી પડે, અને ખોપડી તો તરત ખુલ્લી જ જાય, લાઇટ થઈ જ જાય ભાઈ બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, જે અઘરા અઘરા લાગતા શબ્દો છે એ શબ્દ તમારે એ ખાસ લખતા જવાના છે, નોટ ડાઉન કરતા જવાનું છે. શું કહે છે કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી બરાબર. દીપાવલી વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા, ભારતના લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર છે એ કયો છે? દીપાવલી. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ, કે જેને ઉત્તર બાજુ, નોર્થ બોલે તો ઉત્તર, કે જેને ઉત્તરમાં એ લોકો દિવાળી તરીકે ઓળખે છે બરાબર. એટલે પ્રશ્ન એવો પૂછાય, વિચ ઇઝ ધ ફેવરિટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતનો લોકપ્રિય તહેવાર કયો છે? તો કે દીપાવલી ઓર દિવાળી ઇઝ ધ ફેવરિટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. પહેલી જ લાઈનમાં જવાબ છે બરાબર, કે દીપાવલી અથવા દિવાળી એ ભારતનો લોકપ્રિય તહેવાર છે. There is nothing to match an excitement when crackers go off in a night sky with a loud bang and brilliant shower of colors. શું કહે છે? There is nothing to match an excitement. Excitement એટલે ઉત્સુકતા બરાબર. મેચ, મેચ એટલે શું થાય? ને અનુરૂપ. મારે કપડા મેચિંગ કરવા છે, ને અનુરૂપ ને અનુકૂળ. મેચ મેચ બરાબર. શું કહે છે કે there is nothing to match an excitement બરાબર, એને અનુરૂપ એવી કોઈ પણ ઉત્સુકતા જ નથી. દિવાળીના દિવસની વાત છે બરાબર. કેવી ઉત્સુકતા? શેની ઉત્સુકતા? તો કે when crackers go off in a night sky. ક્રેકર્સ એટલે ફટાકડા, કે જ્યારે ફટાકડા છે એ ઊંચે આકાશમાં જાય છે, એન્ડ વિથ અ લાઉડ બેંગ, બેંગ એટલે ધડાકો, લાઉડ એટલે મોટો, અને મોટા ધડાકા સાથે એ સળગે છે. એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ બરાબર, અને એમાંથી રંગોના છે એ ફુવારા થાય છે, રંગોના એ શાવર થાય છે. એ જે એક્સાઇટમેન્ટ હોય છે, એ જે આતુરતા ઉત્સુકતા હોય છે, એના જેવી બીજી એક પણ ઉત્સુકતા આતુરતા છે બરાબર એ હોતી
નથી. Many of us might wonder. વન્ડર એટલે આશ્ચર્ય થવું. જો વન્ડર અને વેન્ડર બરોબર બંનેમાં ફેર છે. વેન્ડર નો મતલબ થાય રખડવું, ભટકવું, અને વન્ડર નો મતલબ થાય આશ્ચર્ય થવું જ્યારે ક્રિયાપદના અર્થમાં હોય તો. બરાબર, નાઉનના અર્થમાં હોય તો વન્ડર નો મતલબ થાય અજાયબી. કે છે મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધા લોકોને છે આશ્ચર્ય પણ થતું હોય છે. શું આશ્ચર્ય થતું હોય છે? કે હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ, આ ફટાકડા કેમ બનાવવામાં આવતા હોય છે. તમને કહું કે આ ફટાકડા કેમ બનાવવામાં આવતા હોય છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને ફટાકડાની અંદર શું જાતું હોય છે, એની અંદર શું નાખવામાં આવતું હોય છે. આપણને ઘણા બધા નાના હતા ત્યારે થતું બરાબર કે આ મારું બધું કાળું કાળું કાક આવે છે, આ પાવડર છે, કાળો છે, રાખ છે, શું છે આ ફટાકડા છે, શેના બનતા હશે, એ ફટાકડાની અંદર એ શું નાખવામાં આવતું હોય છે. The physics and chemistry of firework is as interesting as the sound and light they emit. બરાબર, ફિઝિક્સ બરાબર એટલે શું થાય તો કે ભૌતિક વિજ્ઞાન, અને કેમેસ્ટ્રી બોલે તો રસાયણ વિજ્ઞાન. The physics and chemistry of firework, બરાબર, ફટાકડાનું જે ફિઝિક્સ છે બરાબર, જે ભૌતિક વિજ્ઞાન છે, અને કેમેસ્ટ્રી અને જેનું રસાયણ વિજ્ઞાન છે, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, બરાબર, એ પણ કેવું છે, ખૂબ જ રસપ્રદ છે. કેના જેવું? એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે ઇમિટ, બરાબર, જેવો એ ફટાકડાનો અવાજ, જેવો એમાંથી છોડવામાં આવતો પ્રકાશ, ઇમિટ એટલે બહાર છોડવું, બરાબર, એ છોડવામાં આવતો પ્રકાશ છે બરાબર, એમાંથી નીકળતો જે અવાજ છે એ જેટલો રસપ્રદ છે એટલું જ રસપ્રદ એ ફટાકડાનું એ ફિઝિક્સ છે, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન છે, અને ફટાકડાનું એ રસાયણ વિજ્ઞાન છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પેસેજ, બરાબર, બોલે તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પેરેગ્રાફ છે એ શરૂ થાય છે. બરાબર, બોલે તો આઈએમપી પેરેગ્રાફ છે એ શરૂ થાય છે. બરાબર, શું કહે છે? ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. એ પહેલા બરાબર તમને એ ખ્યાલ છે કે આ જે પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ ખાસ સમજાઈ ગયો બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. અઘરા શબ્દ જે આવતા જાય બરાબર એ લખતા જજો એટલે વાંધો ન આવે. બરાબર, પ્રશ્ન પૂછાય ને પછી આપણને શું થાય કે ગુજરાતી એ સમજાય છે. ગુજરાતીમાં તમને જો પ્રશ્ન પૂછે તો આરામથી જવાબ આવડે. ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે તો શું થાય? મોએ બરાબર, પછી સમજાતું નથી. પૂછવું હોય કાંઈ વોટ ઇઝ યોર નેમ, તો કે 9898004646. એટલે પણ તને નંબર નથી પૂછ્યો, તને નામ પૂછ્યું. એટલે આવું ન થાય. પૂછવું હોય કાંઈક અને લખીને કાંઈક આવે તો એના માટે તમે થોડું ઘણું ગુજરાતી જાણતા હોવા જોઈએ. અને જો થોડું ઘણું ગુજરાતી તમારે જાણવું હોય તો એના માટે આ પ્રકારની મેથડમાં તમારે એ શીખવું જોઈએ. અઘરા શબ્દ હોય તો એનું ગુજરાતી તમારે એ લખતા જવું જોઈએ. બરાબર, તો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે જોશું, પણ ક્યારે? એ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજના લેક્ચરમાં જે સ્ટોરી છે જમાવટ કરવાવાળી, બરાબર, આ સ્ટોરી તમે ખાસ ગોખી લેજો, બરાબર, યાદ કરી લેજો. તમારી રીતે પાઠને વાંચીને ફરી વાર વિડીયો જોઈને બરાબર એ તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. અને સાથે જ્યારે પાઠ ભણતા હોય ત્યારે પણ એ તમે એક કાગળની અંદર બરાબર એ શોર્ટ વ્યૂ અથવા ઓવરવ્યૂ એ તમે જે પાઠનો એ તૈયાર કરી શકો છો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો એ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બરાબર એ બધા લોકો, બધા જ મારા ચેમ્પિયન્સ બરાબર એ પેન્ટેડ સાથે એ જમાવટ વાળું એ ભણતા રહો, શીખતા રહો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.